શું કહે છે બેટા? કાલે પહેલો જે એક્ઝામ્પલ હતો ને, કાલ ફર્સ્ટ એક્ઝામ્પલ શું હતું? એ આપ્યું હતું મેટ્રિક્સ અને 3a નો ઇન્વર્સ શોધવાનો હતો. એના જેવી જ પેટર્ન છે. આજે એકની જગ્યાએ મેં શું આપ્યું છે? બંને મેટ્રિક્સ આપ્યા છે. પહેલા a માઇનસ b અને આનો ઇન્વર્સ, બરાબર? ઓપ્શન આપ્યું છું. સમજાવું છું કેવી રીતે, પહેલા લોજિક આપી દઉં છું. सबको वॉइस क्लियर आ रही है ना? जी ज्वाइन कर दो बेटा. वॉइस क्लियर आ रही है मेरी? આવે છે ને? અને બોર્ડ ઉપર વધારે દેખાય છે ને? કોઈને કઈ બ્લર કેવું તો નથી દેખાતું ને? દક્ષ તું આવ્યો કેમ નહીં ભાઈ આજે? ગરમી એટલે તને બહુ જોર પડે છે. a માઇનસ 2b એનો ઇન્વર્સ શોધવાનો છે. તો પહેલા તો આનું ઇક્વેશન શું છે? ઇન્ટુ એડજોઇનિંગ ઓફ a માઇનસ 2b. આ કોનું ઇક્વેશન છે? a માઇનસ 2b ના ઇન્વર્સનું ઇક્વેશન હોય. અહીંયા જે પણ ટર્મ ઇન્વર્સમાં, સપોઝ a ઇન્વર્સ છે, તો આપણે શું સમજાવ્યું હતું કે જે પણ ઇન્વર્સ હોય 1 ડિટર્મિનેટ a થાય અને અહીંયા શું થાય? એડજોઇનિંગ ઓફ a. આવું કરતા હતા આપણે, બરાબર? હવે ડિટર્મિનેટ તો કેવી રીતે શોધવાનું છે ખબર છે ને? તો તમને કે નહીં ખબર? કાલે જ કરાવ્યું હતું ને? એ નહીં ખબર? a માઇનસ 2b પહેલા સોલ્વ કરવાનું છે. એ કેટલું છે? 1 2 3 અને -4 અને -2. b કેટલું છે? 4 -6 7 -9. પહેલા આ સોલ્વ કરવાનું છે. ચલો, આ તો એમને જ લખી દઈએ આપણે. આ 2 આની સાથે મલ્ટીપ્લાય થશે, શું થશે? 8 -12 14 અને -18. સમજ આવ્યું શું કર્યું? આ બે ને આની જોડે મલ્ટીપ્લાય કરે. હવે આનું અને આનું બંનેનો માઇનસ કરવાનું. બોલો કેટલું થશે? 1 -8 7 -7 2 -12 એટલે માઇનસ માઇનસ પ્લસ તો 14 3 -14 3 -14 તો -11 -4 -18 એટલે માઇનસ માઇનસ પ્લસ 8. હા હા બોલ. પણ બેટું અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ જ થઈ જાય એટલે પ્લસ થઈ જાય ને, તો +12 જ થઈ જાય બેટા, બરાબર? ક્લિયર? હવે ક્યાં હતા આપણે? -4 માઇનસ માઇનસ +18 અને -4 કેટલું થાય? -14 +18 અરે સોરી 14 થાય, બરાબર? આ આવ્યું. હવે આ શોધ્યું. હવે આપણે શું શોધવાનો છે? એનો મોડ એટલે ડિટર્મિનેન્ટ શોધવાનો છે. કેવી રીતે થાય? આ બંનેનું મલ્ટીપ્લિકેશન શું થાય? 14 7 98 તો આ જો, અને માઇનસ પ્લસ -98 વચ્ચે માઇનસની સાઇન હોય, બરાબર? આ બંનેનું મલ્ટીપ્લિકેશન શું થાય છે? જો તો 14 × 11 કેટલું? 154 પણ પ્લસ માઇનસ માઇનસ એટલે -98 માઇનસ માઇનસ પ્લસ 154. તો શું આવશે આન્સર? કાઉન્ટ કરતા કેટલું આવે છે? હવે જો 56 આવે ને તો આ તો ઓપ્શન કેન્સલ જ થઈ જાય. હવે આ 3 ઓપ્શન છે 56 વાળા, કેમ કે આપણે આ શોધી કાઢ્યું, 1 અપોન વાળું શોધી કાઢ્યું. અપોન વાળામાં 56 એક ક્લિયર થઈ ગયું. હવે એડજોઇનિંગ ઓફ a માઇનસ 2b, બરાબર? હવે આ કેવી રીતે શોધવાનું? તો પહેલા a માઇનસ 2b, જે 2b આવ્યું છે ને એ લખી દેવાનું. -7 14 -11 14. ઓકે ક્લિયર? હવે આપણે આનું શું કરવાનું છે? આ બંનેનું શું करवाना? प्लेस चेंज. ये 14 इधर आएगा, -7 इधर आएगा, ठीक है? और आ बनने ने माइनस थी मल्टीप्लाई करवानो. 14 ने माइनस थी मल्टीप्लाई करिए तो -14 અને આને માઇનસ થી કરીએ તો 11. ઓનલાઈન વાળા આવડ્યું? તો હવે a માઇનસ 2b નો ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન a માઇનસ 2b અને એડજોઇનિંગ ઓફ a માઇનસ 2b. ચલો, આ શું આવ્યું? 1/56 અને આ એડજોઇનિંગ ઓફ એ આપણે શું શોધ્યું? 14 -14 11 -7. ક્યાં દેખાય છે? હા, બી ઓપ્શન.
ऑनलाइन वाला समझ आई? समझ आया कि नहीं आया? आवा तो पूछा है बच्चों। બધાના બે બે કરાવું એટલે બધાનું રિવિઝન થઈ જાય. એ આ જોઈન કરનો બેટું. देखो ऐसे टाइप का एग्जाम्पल आवे ने तो बधाथी पहला पॉसिबिलिटी है कि नहीं चेक करवानुं. बराबर. आवा टाइपનું एग्जाम्पल आवे ने तो बधाथी पहला डायरेक्ट करवा नहीं लागवानुं, पहला पॉसिबिलिटी चेक करवानुं. आ मैं ऑर्डर लख्यो तो जो आनी કેટલી रो છે, આને રો કહેવાય. અને આમ હોય ને, અરે સોરી, હા બરાબર જ કરું છું, કોલમ કહેવાય. બરાબર. તો આનું કેટલું થાય? 1:3. બરાબર. આનું કેટલું થાય મેં લખ્યું? બરાબર. અને આ હવે આપણે એવું સમજાવ્યું છે, જો આનું અને આનું જોવાનું. अब ये दोनों सेम हो ना तो 1/2 इसका बनता है. આવું યાદ છે આપણે કરાવ્યું આપણા લેક્ચરમાં. પછી હવે જે આ આવ્યું ને 1/2 આ બંનેનું આવ્યું તો આની જોડે કરવાનું 2/1. તો જો આ સેમ હોય ને તો 1/1 તો પોસિબિલિટી છે. પહેલા આ ચેક કરવાનું. આ બંનેનું કરવાનું, એમાંથી આ બંને હંમેશા કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. તો આ બંને પોસિબિલિટી છે. પછી જે આવે એનું આની સાથે કરવાનું. જો આ બે સેમ હોય તો આની પણ પોસિબિલિટી છે. પછી પહેલા આની સાથે આનું મલ્ટિપ્લિકેશન કરો. હવે એ તમે કરો થોડું, પછી હું શીખવાડીશ, નહીં આવડે તો થોડુંક જાતે ટ્રાય કરો. આની સાથે આનું કરો મલ્ટિપ્લિકેશન, પછી આનું કરો. પહેલા આ બંનેનો જે આન્સર લઈ આવો, પછી આની જોડે કરો. યાદ છે શું કરવાનું? જો આની જોડે આ, આની જોડે આ, આની જોડે આ, પછી આની જોડે આ, આની જોડે આ અને આની જોડે આ. હા, પ્લસ, વચ્ચે પ્લસની સાઇન વાળું કરવાનું ચાલુ કરો. પહેલા કરશો થોડું, ઓનલાઈન વાળા પણ થોડું જાતે કરો હો બેટા. પછી કરાવું જ છું, પણ એકવાર થોડું ટ્રાય કરો જાતે. હા હા હા. જો આ શું છે? 1 6 જા 6, વચ્ચે પ્લસની સાઇન. 3 1 જા 3, વચ્ચે પ્લસની સાઇન. 4 4 જા 16. ક્લિયર? પછી હવે આની વાત કરીએ. 1 2 જા 2, પણ પ્લસ માઇનસ -2. 3 3 જા 9, 4 6 જા 24, પ્લસ માઇનસ માઇનસ. બરાબર. આ મળ્યું. હવે 9 અને માઇનસ એડ કરવાનું આની સાથે. આનો આન્સર શું આવશે બોલો? 25. અને આનો આન્સર શું આવશે? -26 માંથી +9 કરો, કેટલા થાય? -17. હવે પાછું આ બંનેનું કરો. આની સાથે આ અને આની સાથે આ, એનું જ કરો. કેટલો આન્સર આવે છે? જો આ બંને મલ્ટિપ્લિકેશન કરવાનું. 25 × 9 કેટલું થાય? 25 × 9 અને -17 × -8 કરો. કેટલું થાય છે? આ કેટલું આવે? અને આ 136, વચ્ચે પ્લસની સાઇન. સોરી, 163 આવું થાય ને. જો આની જોડે આનું મલ્ટિપ્લિકેશન, આની જોડે આનું મલ્ટિપ્લિકેશન, વચ્ચે પ્લસની સાઇન. ઓકે, એટલે આ બંનેનું 225 અને આનું 136 અને પછી બંનેનું પ્લસ, એટલે શું આવશે આન્સર? 361. 361. ક્લિયર? સમજણ પડી ને? પતા ચલો ને ભાઈ, ઓનલાઈનમાં સમજ પડી ને બેટા? જો મેટ્રિક્સ હોય ને તો આપણે કમ્પેર કરી શકીએ. આમ જો મેટ્રિક્સ હોય ને તો x + y = 1, x - y = 2 કમ્પેરિઝન થાય. ડિટર્મિનેટ હોય તો ના થાય હો. તમે એમાં આવું કમ્પેર કરવા જાઓ, આવું લખ્યું હોય x - y અને 3 4 - 3 4 - x 5 અને અહીંયા બીજું ડિટર્મિનેટ આપેલું હોય ને
કે 3 5 9 6 જો આ વસ્તુ યાદ રાખવાની છે બધાએ. આ ડિટર્મિનેટની સાઇન છે, ખબર છે ને? મેટ્રિક્સમાં આવું આ તમને શું આવે છે? બ્રેકેટ આવે છે, આવું બ્રેકેટ. આમાં બ્રેકેટ નથી, તો તમે એ વખતે એવું ના કરતા x - y = 3 4 - x = 9 ખોટું પડશે. ત્યારે સિમ્પલ શું કરવાનું? અહીંયા ધ્યાન, આ બંનેનું મલ્ટીપ્લાય માઇનસ આ બંનેનું મલ્ટીપ્લાય ઇક્વલ ટુ આ બંનેનું મલ્ટીપ્લાય માઇનસ આ બંનેનું મલ્ટીપ્લાય કરીને કમ્પેર કરવાનું. ક્લિયર? ડિટર્મિનેટમાં આ ડિટર્મિનેટ છે, આ સાઇન ડિટર્મિનેટની છે. ક્લિયર? હા લે કેમ? ના 1 3 2 4 આવી રીતે છે યાર. 1 3 2 4 આવું છે, બરાબર? ના એટલે શું કહે છે? ના ઇમ્પોસિબલ. ના એટલે જો મેટ્રિક્સ છે ને, આવું બ્રેકેટ હોય તો જ આની સાથે મેટ્રિક્સના રૂલમાં કમ્પેરિઝન કરી શકાય. એટલે મેટ્રિક્સ હોય તો શું લખશો? x + y = એની સામે શું છે? 1 અને x - y એની સામે શું છે? 2. જો મેટ્રિક્સ હોય તો જ આ પોસિબલ છે. बाकी डिटर्मिनेट हो याद रखना जी, डिटर्मिनेट हो तो इसका और इसका क्रॉस करके ही करना पड़ेगा. ठीक है, चलो હવે આપણે આવું 10th માં કરતા હતા, પ્લસ માઇનસ ઉડી જાય. x + x કેટલું થાય? 2x. 2x = 3, તો x = 3/2. સમજ આવ્યું? હવે આ કોઈ પણ એક વેલ્યુમાં આપણે y પણ શોધવાનો છે, તો x + y = 1. હવે x ની વેલ્યુ પુટ ઓન કરું, 3/2 + y = 1, તો y = 1 અને આ પેલી સાઈડ જાય તો -3/2. LCM 2 કાઢીએ તો 2 * 1 = 2 - 3, તો શું થાય? -1/2. તો મને x શું મળ્યો? 3/2. અને આપણે શોધવાનું શું છે? અપોન y. તો આની અપોનમાં -1/2. 2 2 કેન્સલ આઉટ, તો શું મળે? 3 અને નીચે 1. આ માઇનસ ક્યાં જતા રહ્યા? એટલે આન્સર ઇઝ ધ -3 છે ઓપ્શનમાં. ઓકે, આન્સર સમજ આવ્યું? ઓનલાઈનમાં સમજ આવ્યું બેટા? હવે ચલો એક મસ્ત ટ્વિસ્ટ. આનું આ જ એક્ઝામ્પલ ને એવું પૂછે, x² - y² શોધો. ચલો કેવી રીતે કરશો? આમાં જ x અને y ની વેલ્યુ આપેલી છે, x² - y² શોધો. બ્રેકેટ એટલે મેટ્રિક્સ હોય ને, મેટ્રિક્સ કહેવાય. તો તમે કમ્પેરિઝનનો પ્રોપર્ટી છે મેટ્રિક્સમાં. ડિટર્મિનેટ હોય ને તો ક્રોસ મલ્ટીપ્લાય ધેન કમ્પેર. યાદ રાખજો, આ છોકરાઓ બધા આ જોવે ને એટલે ખુશ થઈ જાઓ કે આના ઇક્વલ ટુ આ, તો ડિટર્મિનેટમાં ખોટું પડશે. એટલે જ હું છેલ્લે યાદ અપાવું છું કે એક્ઝામ વખતે આવું પૂછાય તો ભૂલ ના કરતા. એટલે છેલ્લા 3 દિવસમાં જ બોલી રહી છું, હમણાં સુધી ક્યારેય નહોતું કીધું મેં. હમણાં જ કહી રહી છું કે આવી ભૂલ ના કરતા પ્લીઝ. ચલો ये फाइंड करो, x² - y². 2 આવી ગયું. કાં તો આવું કરાય ને, x - y ને x + y. આવું આ ઇક્વેશન છે ને, a² - b², તો a - b અને હવે x - y કેટલું છે? 3/2 - 1/2 કેટલું થાય? કરો x કેટલું? હા આવી રહ્યું ને, અહીંયા આપેલું છે. અહીંયા x + y ને x - y આવી રહ્યું ને. તો જો x - y 2 છે અને x + y 1 છે, તો આન્સર 2. આવું જો સપોઝ આની જગ્યાએ આવું પૂછે x² - y² ની વેલ્યુ, તો ફાઇન્ડ કરી શકો ને ઇઝીલી. એટલે આવું વિચારી રાખવાનું કે મેડમે આવું કરાયું તો આવું પૂછાય તો આમાં તો આવું બધું કરવાનું નહીં, ડાયરેક્ટ આની ઉપરથી જ વેલ્યુ લઈ લેવાની. એટલે આ ઇઝી, અને આવું પૂછી શક્યો. ચલો આ પ્રિન્સિપલ પીરિયડ વાળો આવ્યો એક્ઝામ્પલ. આ તો ઇઝી છે. આપણે છે ને કાલવાળું પણ એક વખત રિવિઝન ફરીથી લઈ લઈએ આ નવા છોકરાઓ માટે. એ કાલવાળું કોન્સેપ્ટ સમજાવી દઉં ફરીથી, પેલો 2π વાળો. તો પહેલા આ તો ઇઝી છે, નહીતર આ વખતે આવો એક એક્ઝામ્પલ 100% આવશે, એટલું યાદ રાખજો. 100% આવશે. પ્રિન્સિપલ પીરિયડ વાળો આવો એક્ઝામ્પલ આવશે જ. એટલે કોન્સેપ્ટ ખાલી સમજી લો અને એકદમ બધાથી કહેવાય ને 2 મિનિટમાં સોલ્વ થાય ને એવો આન્સર છે. ઓનલાઈન વાળા લોકો પણ શાંતિથી આ સમજજો. આનો ક્વેશ્ચન 100% આવશે આ વખતે. ચલો પહેલા તો હું કોન્સેપ્ટ સમજાવી દઉં છું.
આપણે પ્રિન્સિપલ પીરિયડનો કોન્સેપ્ટ આ યાદ રાખવાનું છે બધા. કાલે પણ મેં લખ્યું હતું, અહીંયા યાદ છે ને? સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા અને સેક થીટા. આનો પ્રિન્સિપલ પીરિયડનો ઇક્વેશન છે 2π/mod b. ઓકે, કોટ થીટા અને ટેન થીટા એનો છે π/mod b. આ યાદ રાખવાનું છે. કોટ અને ટેન હોય ને, જોવાનું શું ફંક્શન જોવાનું. આ શું છે? સાઇન છે, તો કયું ઇક્વેશન યુઝ કરવાનું? 2π/mod b. અને જો કોટ અને ટેન આપેલું હોય તો π/mod b. ક્લિયર? ક્લિયર? હવે બી શું છે? 2π તો આપણે મૂકવાનું જ છે. હવે બી શું છે? તો બી શું કહેવાય? એક્સ નો કોએફિશિયન્ટ. શેનો? એક્સ નો કોએફિશિયન્ટ. હવે એક્સ ના હોય તો શું છે? પાઈની બાજુમાં થીટા, તો થીટાનો કોએફિશિયન્ટ જોવાનો. ખબર પડી? કોએફિશિયન્ટ એટલે ખબર છે? સપોઝ હું અહીંયા લખું છું 3x, બરાબર? તો આમાં એક્સ નો કોએફિશિયન્ટ શું આવ્યો? 3. હું એવું લખું છું x/2, તો એક્સ નો કોએફિશિયન્ટ શું આવ્યો? ઉપર કઈ ના આવે તો 1 સમજવાનું, તો 1/2. હું એવું લખું છું 3x/4. ચલો આનો આન્સર બોલો ઓનલાઈન વાળા, શું આવશે આનો એક્સ નો કોએફિશિયન્ટ? ઓનલાઈન વાળો પૂછે શું આવશે ભાઈ? આનો એક્સ નો કોએફિશિયન્ટ કયો આવશે બોલો? ના બેટા, આ આખું આવે 3/4. ફરીથી બીજું હજુ ખબર નથી પડી. 4x/5. ચલો બોલો એક્સ નો કોએફિશિયન્ટ શું આવશે? ગુડ. હવે -3x અને 5 શું આવશે આનું? વેરી ગુડ. ખબર પડી ગઈ? એટલે જે બી છે ને એ શું લેવાનો છે? એક્સ નો કોએફિશિયન્ટ. શું લેવાનો છે આપણે? જે બી છે એક્સ નો કોએફિશિયન્ટ. ક્લિયર? આટલું બધાને ઓનલાઈનમાં ક્લિયર? હવે ચલો સાઇન છે, તો સાઇન નો પ્રિન્સિપલ પીરિયડ ફાઇન્ડ કરવો છે, તો શું આવે ઇક્વેશન? મેં સમજાવ્યું 2π/mod b. ચલો 2π એમના એમ. હવે mod b એટલે કોએફિશિયન્ટ લેવાનો, એક્સ હોય કે થીટા હોય. શું થશે આનો કોએફિશિયન્ટ? થીટાની બાજુવાળું જે હોય ને જોવાનું પાઈ, નીચે શું છે? 2, તો π/2. અને સાઇન કઈ છે? પ્લસ. ખબર પડી? સાઇન જોવાની. જો અહીંયા માઇનસ હોત ને તો -π/2 લેવા પડત. ખબર પડી? તો હું બી ની જગ્યાએ શું મૂકીશ? π/2. હવે ડિવિઝનની નીચે ડિવિઝન હોય તો ઉપર જતું, એટલે આ 2 ક્યાં જતા રહે? ઉપર. તો શું થઈ જાય? 4π. 2 2 ઝા 4π અને આ પાઈ કેન્સલ આઉટ, તો આન્સર આવશે 4. આટલું ખબર पड़ी? आटलू खबर पड़ी? चलो अब अपने को इसकी वैल्यू पता होनी चाहिए सबकी, क्योंकि 4 आंसर आया तो इसमें से किसका आंसर? दूसरा स्क्वायर दिया है, बधानो स्क्वायर आप्यो छे. चलो sin π/6 કેટલું થાય બોલો? tan π/4 તો 1 થાય, એ મને યાદ છે. 1 નો સેટ π/4 એટલે 45 નો ખૂણો. પાઈ એટલે 180 અને ભાગ્યા 4 એટલે કેટલા થાય? 45. અહીંયા 180 ભાગ્યા 6 એટલે કેટલા થાય? 30. બરાબર? અહીંયા 180 ભાગ્યા 6 એટલે કેટલું થાય? 6 તરી 18 30. અને cot π/6 એ પણ 30. બરાબર? એટલે પહેલા તો sin π/6 કેટલું થાય બોલો? 1/2. 1/2 પાછો એનો સ્ક્વેર કરવાનો, તો આનો આન્સર તો 1/4, તો આ કેન્સલ. 1 નો સ્ક્વેર 1, આ કેન્સલ. ચલો cosec π/6 શું આવે? 2. 2 નો સ્ક્વેર 4. તો ખબર પડી ને? તો આન્સર. એટલે આવા ટ્રિકી ક્વેશ્ચન આવે. डायरेक्ट तमने 4 ना आपे, तमने आवू आपे. तमने आनी वैल्यू ना खबर हो तो तमे गोथा ज खाओ. खबर पड़ी के ना पड़ी ये पता होनी चाहिए, इसलिए तो बोलते हैं कि ये सारे इक्वेशन लर्न करने के हैं. क्लियर बधाने? एक कोएफिशिएंट वाळो काल वाळो पेलो प्लस वाळो फरीथी एकवार कराई दूं. हमણાં ताजू भाई छोकराओ समझ आव्યું ऑनलाइन में? भाई बधाने खबर पड़ी के नहीं पड़ी? अपना कॉलेज वाला छोकराओ तमने खबर पड़ी? अले बोलो तो मने खबर पड़े. ना खबर पड़ी है तो फरती समझाऊं. समझ आयु? मेरा वॉइस नहीं आ रहा है क्या? आ रहा है ना? आयु ना एकदम क्लियर? आ इक्वेशन याद राखी लेजो. चलो हवे आ प्रिंसिपल पीरियड नो जे एक एग्जाम्पल बीजो सॉल्व करावुं छुं. sin x/2 + 7 cot x/10 आवुं छे. बराबर? प्रिंसिपल पीरियड ज फाइंड करवानो छे.
હવે હમણાં સુધી તો એક આવ્યું તો આગળનું કંઈ જોવાનું નહીં, આ કંઈ જોવાનું નહીં, પાછળનું કંઈ નહીં જોવાનું. આપણે તો કોનાથી મતલબ હોય, બી એટલે થીટા હોય કે એક્સ હોય એનો કોએફિશિયન્ટ x/2 લખ્યું છે. ઓકે, હવે અહીંયા તો સાઈન છે અને કોટે છે, બંને છે. તો ચલો સાઈનનું શું થાય 2π/mod b 2π. ચલો આનો x નો કોએફિશિયન્ટ શું આવશે બોલો, ઓનલાઈન વાળા બોલો 1/2, કેમ કે અહીંયા 1 છે ને આ 2 એટલે શું આવશે 1/2. આ 2 ઉપર જતા રહે એટલે 4π થઈ જાય. આટલું ક્લિયર? આટલું ક્લિયર? હવે કોનું શોધવાનું? કોટ. હવે કોટનું શું શીખવાડ્યું છે પ્રિન્સિપલ પીરિયડ? π/mod b. શું શીખવાડ્યું છે? π/mod b. તો પાઈ. અને ચલો હવે કોટ, હવે આ તો સાઈનનું તો આપણે જોઈ લીધું, હવે કોટનું જોવાનું. તો શું આવશે ચલો બોલો? આનો કોએફિશિયન્ટ અહીંયા ના હોય એટલે 1. હા, વેરી ગુડ, 1/10. અને આ 10 ઉપર જતા રહે તો 10π થઈ જાય. આટલું ક્લિયર? આટલું ક્લિયર બધાને ઓનલાઈનમાં? અહીંયા તો એટલું હતું તે એક શોધી કાઢ્યું. હવે આ બે છે. જ્યારે પણ બે ફંક્શન આપેલા હોય, સાઈન કોટ કે સાઈન ટેન, ગમે તે કોઈ પણ બે ફંક્શન આપેલા હોય તો પહેલા આ બંને શોધી કાઢવાનું. હવે આ મળે ને એના પછી આનું એલસીએમ લેવું પડે કમ્પલસરી. સપોઝ અહીંયા પ્લસની સાઈન હોય કે અહીંયા માઇનસની સાઈન હોય, પેટર્ન આ રીતે જ કરવાની અને છેલ્લે જે આન્સર આવે ને એનો એલસીએમ લેવાનો. હવે પાઈ તો કોમન જ છે તો પાઈ તો આવશે, પણ 4 અને 10 નું એલસીએમ લેવાનું. લસા કાઢતા હતા આવી રીતે. તો શું આવે જો 4 છે, 2 2 4, 5 2 10, ફરીથી 1 2 2 અને 5 એમનું એમ રહેશે. પછી 5 વડે 5 1 5 એટલે શું થાય 2 × 2 × 5. તો શું થાય 5 2 10 2 20. તો શું આવશે 4 અને 10 નો એલસીએમ 20. પાઈને હલાવવાના નહીં, પાઈને તો એમને જ લઈ લેવાના. તો આન્સર આવશે 20π આનો. ક્લિયર? इसमें भूल नहीं होनी चाहिए, इसमें मार्क भी नहीं, કંઈ કરવાનું નથી. આ બધું કંઈ જોવાનું જ નથી, ખાલી ફંક્શન જોવાનું કયું છે એનું ઇક્વેશન મૂકવાનું, ફંક્શન જોવાનું કયું છે એનું ઇક્વેશન મૂકવાનું. અને આપણે કોનાથી મતલબ છે? x ના કોએફિશિયન્ટથી. તો x નો જે કોએફિશિયન્ટ એ મૂકીને આન્સર કાઢવાનું. જો એક ટર્મ હોય તો આપણે એક ટર્મ વાળું તો કરાયું કે એ તો આવી ગયું. પણ જો આવી બે ટર્મ છે વચ્ચે પ્લસ કે માઇનસની સાઈન છે તો છેલ્લે આ બંનેનું એલસીએમ લઈ લેવાનું ને જે આન્સર આવે ને પાઈ એમનું એમ રાખવાનું અને જે એલસીએમ આવે. સપોઝ પાઈ આપેલું હોય તો પાઈ લેવાનું, પાઈ ના આપેલું હોય તો 4 અને 10 નું એલસીએમ આવે એ આન્સર. બરાબર? ક્લિયર? ઓનલાઈનમાં બધાને ખબર પડી ગઈ? આવા પૂછાઈ શકશે હો એક્ઝામ્પલ. તમને 1 મિનિટમાં સોલ્વ થઈ જાય એવો જ છે. હવે જો cos 50 અને sin 50 એની વેલ્યુ આવડવી જોઈએ. આપણે આપણા મટીરિયલમાં લખીને આપેલી છે મટીરિયલ ટ્રિગ્નોમેટ્રીનું મટીરિયલ છે ને એમાં છે. શેર કરી દેજો આ છોકરાઓને. તો cos 50 અને sin 50 ની ડાયરેક્ટ વેલ્યુ આવડવી જોઈએ. √3 + 1/2 √2 √3 - 1/2 √2. આ બે વેલ્યુ છે, યાદ રાખજો. √3 + 1/2 √2 और √3 - 1/2 √2. આ બે વેલ્યુ યાદ કરી લેજો. ચલો હવે આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકવાની છે. cos 15 કેટલું છે? √3 + 1/2 √2 પ્લસની સાઈન અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસની સાઈન sin 15 √3 - 1/2 √2. ચલો આ તો એકદમ ઈઝી છે. 2 √2 આપણું એલસીએમ કોમન જ છે, ઉપર જે છે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. હવે જો પ્લસ અને -1 કેન્સલ આઉટ. હવે √3 બે વાર છે તો 2 √3 કહેવાય અને 2 કેન્સલ. તો આને આવી રીતે લખી શકાય. આપણે આખો આ અડધું લખવાની જગ્યાએ આવું લખી છે ઓપ્શન √3/2. समझ आई ऑनलाइन में? ये इक्वेशन लर्न कर लेना, ऐसे ही टाइप का एग्जाम्पल आ सकते हैं. ફરીથી જો પહેલા તો આ આપણને વેલ્યુ છે ને, હા આ વેલ્યુ ક્યાંથી આવી ને બેટા? એ છે ને મટીરિયલમાં વેલ પ્રૂવન જ છે, આ પ્રૂવ કરીને જ આપેલી છે. cos 15 cos sin 15 18 બધી ઘણી બધી મેં મારા મટીરિયલમાં પાછળ આપેલી છે, લર્ન કરવી પડશે કે આની વેલ્યુ આ છે. કેમ કે જો આ સોલ્વ કરવા રહેશો ને તો ખાસો ટાઈમ, કાં તો પછી C+S વાળી રૂલથી કરી શકો તમે.
પણ એ ખાસું લેન્ધી થઈ જાય. એના કરતાં આ મટીરિયલ આ પેટર્ન ના નથી. હા એટલે નહીં જ થાય. આ જ કરવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. એટલે આ યાદ જ રાખવું પડશે. હા 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 ના ના આવડી જાય, હવે કંઈ હોય નહીં. આવા ટાઈપના એક્ઝામ્પલ આવી શકે. આ બધા જે કરાવું છું મને લાગે છે આમાંથી આવશે જ યાર. हाँ इसका एक शॉर्ट मेथड भी सिखाती हूँ और लॉन्ग मेथड भी सिखाती हूँ, पर वो कब करना है वो भी सिखाती हूँ. चलो C प्लस C શું થાય 2cc અને S प्लस S 2sc. पहले लॉन्ग मेथड कराती हूँ फिर शॉर्ट मेथड कराती हूँ. चलो હવે આ 2 વાળું છે ને એને સાઈડમાં લઈ જવાનું, આ વાળું અહીંયા લઈ આવવાનું. બીજું યાદ શું રાખવાનું, જે મોટું હોય એને પહેલા લખવાનું, નાનું હોય એને પછી લખવાનું. ચલો હું આ જ વસ્તુને ફરીથી અહીંયા લખું છું. પહેલા શું લખીશ cos 7a, પછી શું લખીશ પ્લસ, આની આગળ પ્લસની સાઈન cos 3a, પછી આ જેમ હતું એમનું. ઓકે ખબર પડી આટલી. નીચે આમાં પણ પહેલા શું લખીશ sin 7a પ્લસ sin 3a અને પ્લસ 2 sin 5. બરાબર. હવે મેં પેલું ઇક્વેશન બાજુમાં લખ્યું કે C પ્લસ C હોય અને S પ્લસ S હોય તો શું થાય. તો દેખો C પ્લસ C હોય તો 2cc, S પ્લસ S હોય તો 2sc. તો 2cc કરીએ, C પ્લસ C છે તો 2, C નો મતલબ cos, આનો નાનું શું કરવાનું પ્લસ ડિવાઇડેડ બાય 2, તો 7a પ્લસ 3a ડિવાઇડેડ બાય 2. હવે શું લખવાનું cos ની પછી ફરીથી C છે ને એટલે cos, એકવાર પ્લસ એકવાર માઇનસ, અને આ પાછળનું જે છે ને એમનું એમ જ લખવાનું. ચલો હવે નીચે વાળું કરાવો. S પ્લસ S છે તો શું થશે 2sc. હા 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 cos પ્લસ cos, આના છે ને 4 ટ્રિગ્નોના ઇક્વેશન છે, 4 લર્ન કરવા પડશે આ ટાઈપના એક્ઝામ્પલ માટે. ઓકે S પ્લસ S શું છે 2sc, 2 sin, ફરીથી આનું 7a પ્લસ 3a બાય 2 અને cos 7a માઇનસ 3a બાય 2, અને અહીંયા શું હતું નીચે પ્લસ 2 sin 5a. ચલો આમાં શું થાય હવે 2 cos શું થાય 7 અને 3 10, 10 બાય 2 એટલે 5a. પછી અહીંયા શું થાય cos શું આવે 4a બાય 2 એટલે 2a અને પ્લસ 2 cos 5a. ચલો અહીંયા શું થશે 2 sin સેમ ટુ સેમ 5a cos 2a પ્લસ 2 sin 5. હવે જો આમાંથી અને આમાંથી બંનેમાંથી કંઈ કોમન નીકળે છે, 2 cos 5a અહીંયા આવે છે ને 2 cos 5a અહીંયા આવે છે, તો 2 cos 5a કોમન નીકળે. તો આ ટર્મમાં શું વધે, આ નીકળી જાય તો ખાલી cos 2a વધે, અને અહીંયા તો આખું કોમન નીકળી ગયું તો પ્લસ 1. ચલો આ ટર્મમાં શું નીકળે કોમન, 2 sin 5a અહીંયા છે ને 2 sin 5a અહીંયા છે, તો 2 sin 5a કોમન નીકળે. વધે શું અહીંયા cos 2a અને પ્લસ 1. હવે જો આ મલ્ટિપ્લિકેશનમાં કહેવાય તો આ બંને કેન્સલ આઉટ થાય તો શું, અને 2 2a કેન્સલ આઉટ થાય તો cos અપોન sin, cos 5a અપોન sin 5a શું થાય cos અપોન sin cot, અને 5a એમના એમ આ આન્સર આવશે cot 5a. બીજી એક શોર્ટ ટ્રીક, આની મિડલમાં હોય ને એમાં જોવાનું, મિડલમાં જે 2 ની ટર્મ હોય ને એ જોવાની. આમાં જો 2 વાળી એકે ટર્મ નથી, 2 ની ટર્મ આપેલી હોય ને તો cos અપોન sin શું થાય cot થાય, એ જ આન્સર આવશે. આ શોર્ટ ટ્રીક ખબર પડી. આવામાં શોર્ટ ટ્રીક આ યુઝ કરવાની. આ આપણે આખી લાંબી મેથડ છે. શોર્ટ ટ્રીક એવી છે કે આવા ટર્મ્સ આપેલા હોય અને એ વસ્તુ જોવાની કે 7 અને 3 10 થાય ને ભાગ્યા 2 કરી તો 5 થાય છે, તો 5 છે ઓકે. 7 અને 3 શું થાય છે 10, 10 બાય 2 તો 5 આવે છે. જો અહીંયા સેમ આવી રીતે પ્લસ કર્યા પછી આન્સર આવતો હોય તો આ કેન્સલ આઉટ 2 cos અપોન sin શું થાય cot, અને 5 એટલે cot 5. આ શોર્ટ મેથડ છે. આટલું લાંબુ ના કરવું હોય એની, બરાબર. આટલું બધું ના કરવું હોય તો આ શોર્ટ ટ્રીક છે.
એટલે આ તમારે એમસીક્યુમાં તો શીખવાડવું પડે ને મારે શોર્ટ ટ્રીક, નહીં તો આટલું બધું ક્યાં કરવા બેસશો તમે? બરાબર, આ શોર્ટ મેથડ છે, આટલું યાદ રાખજો. સમજાયું ને ભાઈ? એંગલ શોધવાનો છે. એંગલનું ઇક્વેશન પહેલા ઓપ્શન આપી દઉં છું. હા, જીઓમેટ્રીનો ક્વેશ્ચન છે. એંગલ બિટવીન લાઈન, તો એંગલ બિટવીન લાઈન એને કહેવાય ટેન થીટા. ટેન થીટા ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. આ ઇક્વેશન યાદ રાખજો એંગલ બિટવીનનું. હવે m1 શું છે અને m2 શું છે એ પણ કહી દઉં. માઇનસ a અપોન b, માઇનસ a અપોન b. હવે આ કેવી રીતે માઇનસ a અપોન b કન્સિડર કરવાનું છે એ સમજાવી દો. જો m1 એટલે પહેલી લાઈન, પહેલી કઈ છે? આ આપેલી છે. m2 એટલે બીજી લાઈન, એ આ આપેલી છે. ઓકે, આટલું ક્લિયર? બરાબર. હવે આપણે આને કોની જોડે સરખાવવાનું? ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન જોડે abc સરખાવવાના. તો x નો કોએફિશિયન્ટ અહીંયા a છે, અહીંયા x નો કંઈ નથી, એટલે શું સમજવાનું? 1. તો a શું લેવાનો આ ફિગરમાં? 1. ઓકે, b શું લેવાનો? ચલો કહો. આનો કોએફિશિયન્ટ b છે, આનો કોએફિશિયન્ટ √3 છે, બટ જે સાઈન હોય ને એ લેવાની, એટલે માઇનસ √3. અને c શું લેવાનો? c2. આટલું ક્લિયર? આટલું ક્લિયર? ચલો હવે આને પણ ax પ્લસ by પ્લસ c સાથે સરખાવો. ચલો a કેટલો આવશે? a √3. b કેટલો આવશે? b આની સાથે કંઈ નથી એટલે 1 સમજવાનું, તો 1. બટ એની આગળની સાઈન કન્સિડર કરવાની, એટલે -1. અને c કેટલો આવશે? 1. ચલો હવે આપણે m1 એટલે મારી લાઈન 1 નું ઇક્વેશન છે. m1 એટલે મારી લાઈન 1 નું ઇક્વેશન છે. શું આવે? ચલો a કેટલું છે અહીંયા? 1. પણ આ માઇનસની સાઈન છે એટલે -1. b કેટલું છે? -√3. 1 અપોન √3. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય. ક્લિયર આટલું? એના પછી હવે લાઈન m2 એટલે લાઈન 2 ની વાત કરી. શું છે? ચલો બોલો. એમાં a કેટલું છે? √3. પણ આગળ માઇનસની સાઈન. b કેટલું છે? -1. એટલે √3 અપોન 1 એટલે √3. માઇનસ માઇનસ પ્લસ. એટલે m1 અને m2 મળી ગયું. હવે આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ ઓન કરો. 1 અપોન √3 માઇનસ √3 અપોન 1 પ્લસ 1 અપોન √3 ઇન્ટુ √3. આ જો ઉપર નીચે હોય તો કેન્સલ આઉટ થઈ જાય. તો નીચે તો એક વધ્યું અને અહીંયા એક વધ્યું. હવે આનું એલસીએમ લેવાનું. √3 એલસીએમ લઈએ તો અહીંયા 1 આની નીચે, આની જોડે જે ના હોય ને મલ્ટીપ્લાય થાય. મલ્ટીપ્લાય થાય તો શું થાય? √3. હમણાં થોડી વાર શીખવાડ્યું પહેલા. આવું પ્લસ હોય ને તો 2√3 લેવાનું, પણ √3 ઇન્ટુ √3 હોય ને તો 3 થાય. તો √3 ઇન્ટુ √3 છે એટલે 3 થાય. બરાબર. અને અહીંયા શું આવશે? 1. અને આ બંને કેન્સલ આઉટ થયા તો બીજું +1. તો અહીંયા શું થશે? 1 માંથી -3 જાય તો -2 અપોન √3 અને નીચે આવે 2. હવે શું કરવાનું? -2 √3. જો ડિવિઝન હોય તો મલ્ટીપ્લિકેશનમાં જતું રહે ઉપર, તો કેટલું આવે? મેં બરાબર ही क्यों કે कुछ भूल गया? બરાબર જ છે ને? ના, હું મલ્ટીપ્લિકેશનમાં ક્યાં જાય? મારું મગજ ગયું છે. આ નીચે જ રહે, આની નીચે જ રહે. ઇન્ટુ 2 2 કેન્સલ આઉટ થાય એટલે -1 અપોન √3. ના, પણ મોડ છે, મોડની બહાર નીકળે એટલે પ્લસ થઈ જાય. આ મોડમાં હતું, મોડની બહાર નીકળે તો માઇનસની સાઈન. હવે 1 અપોન √3 આમાંથી કોની વેલ્યુ છે? હવે આ શું આવી? જો tan થીટા સાંભળો. tan થીટા ઇક્વલ ટુ 1 અપોન √3 થયું. થીટા શોધવું છે તો tan ઇનવર્સ 1 અપોન √3 આવું સમજવાનું. તો tan માં 1 અપોન √3 ક્યારે આવે? π/6 માં આવે ને? શ્યોર ને? તો π/6. તો આમાં જે π/6 આન્સર છે ને એ આવશે. આયા સમજ કે નહીં આવી? આવડ્યું ને?
ચલો હવે આવું આપેલું હશે તો શું કરવાનું? આમાં જો આ તમને ખબર છે ને, આને એક્સ ને આને વાય કન્સિડર કરે. એક્સ અને વાય હંમેશા યાદ રાખવાનું. હવે આવો એક્ઝામ્પલ હોય તો કંઈ આખું સોલ્વ કરવા ના બેસે. લોજિક શું અપ્લાય કરવાનું? અહીંયા એક્સ અને વાયની વેલ્યુ પુટ ઓન કરવાની. જો જે પણ ઇક્વેશનમાં 0 આન્સર આવે ને એ જ મારું ઇક્વેશન કહેવાય. ખબર પડી? આ શોર્ટ ટ્રીક ખબર પડી? કેમ કે તમે સોલ્વ કરવા બેસશો પેલું 2FI વાળા જોડે ઇક્વેશન જોડે કમ્પેર કરશો તો એ બહુ લાંબી મેથડ થાય, એટલી લાંબી નહીં. લોજિક અપ્લાય કરવાનું. એક્સ અને વાય પહેલું જોઈએ, એક્સ અને વાય. અહીંયા 4 મૂકો, શું આવે? ચલો આ એક્સની જગ્યાએ 4 મૂકો તો 4 નો સ્ક્વેર, વાયની જગ્યાએ 0 છે તો 0 નો સ્ક્વેર, -4 એક્સની જગ્યાએ ફરીથી 4 મૂકો અને પ્લસ શું છે? વાયની જગ્યાએ 0 મૂકો. શું આન્સર આવે? 16 + 0 -16 + 0 ઉડી ગયા તો આન્સર 0. તો પહેલું જ ઇક્વેશન આવશે. પતી ગયો. પહેલામાં સોલ્વ થઈ ગયું. જો ના થાય તો બીજે જવાનું, બાકી કંઈ જવાની જરૂર નહીં. પહેલા જ ઇક્વેશનમાં આન્સર આવી ગયો. આ જ હશે. ખબર પડી ને? આ શોર્ટ ટ્રીક છે. આખું સોલ્વ કરવાની બેસવાનું. આવું હવે कौन सा पार्टिकल्स लिखा है. चलो आ करो. जो गमे त्यारे आ इक्वेशन आपेलू होय ने, હવે તમારે s માંથી v માં જવું હોય તો હંમેશા આનું ડેરિવેશન કરો એટલે v બને. ds/dt કરો ને એને v કહેવાય. બરાબર? હવે ds/dt એટલે આનું શું કરવાનું? ડિફરન્શિએટર. તો ડિફરન્શિએટરમાં શું યાદ રાખવાનું? આ જે ઉપર પાવર આપેલો ને, પાવર આગળ પાવરમાંથી એક ઓછું, એટલે ગુજરાતીમાં એવું કહીએ આપણે, ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું. ઘાત આગળ એટલે 3 આગળ અને t, અને ઘાતમાંથી એક ઓછું એટલે 2 માંથી 1 જાય, અને 3 માંથી 1 જાય તો 2. ક્લિયર? વચ્ચે માઇનસની સાઈન. ફરીથી આનું વાંચો. ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું. ઘાત આગળ એટલે શું થાય? 2 અને અહીંયા આની જોડે આવી જાય એટલે મલ્ટિપ્લિકેશનમાં આવી જાય એટલે 6 દુ 12 અને t, અને ઘાતમાંથી એક ઓછું 2 માંથી 1 જાય તો 1, એટલે કંઈ 1 લખવાની આપણે રિક્વાયરમેન્ટ નથી. પ્લસ આમાં શું થાય? t ની ઉપર 1 પાવર છે તો 1 આગળ, 1 માંથી 1 ઓછું તો શું થાય? 1, t ની 0. હવે 1 કોઈની પણ પાવર 0 હોય તો આન્સર 1 આવે. તો આનો આન્સર 1 આવે. t 1 હોય તો 9 તો જેમના છે એમના રાખીએ ને, t ની જગ્યાએ આન્સર 1 આવે એટલે આ 1. અને ગમે ત્યારે કોન્સ્ટન્ટ હોય ને એનો આન્સર 0 આવે. ક્લિયર આટલું? એટલે શું આન્સર આવ્યો? 3t² - 12t + 9 આવું આવ્યું. હવે આપણને a ની વેલ્યુ આપેલી છે તો હજુ આનું ફરીથી ડિફરન્શિએટ કરવાનું. આનું શું થાય? dv/dt. dv/dt ને શું કહેવાય? એક્સેલરેશન. તો શું થાય? હવે આ જે ઇક્વેશન છે એનું ફરીથી પાછું આગળ પાવરમાંથી એક ઓછો. આગળ પાવર આવે તો 2 × 3 = 6 અને 2 ની કેટલી પાવર આવે? 1. આમાં તો t મેં કીધું ને 1 હોય એનું શું સમજવાનું? 1 હોય તો આપણે આ પેટર્નથી 1 જ આન્સર આવે તો ખાલી 12 આવશે. હવે શું આપેલું છે? આપણે શું મળ્યું? a = 60 - 12. એ કીધેલું છે કે 0 છે તો 0 = 60 - 12. તો શું આવે? અહીંયા 60 રાખીએ અને 12 આ સાઈડ લઈ જઈએ એટલે શું આવે? t = 12/6. તો t = 6 × 2 = 12 તો 2 થાય. 2 આવે. હવે આપણે એક્સેલરેશનનું તો t ફાઇન્ડ કરો, એક્સેલરેશનમાં મૂકીને આપણે તો શું શોધવાનું છે? v શોધવાનું છે. તો v નું ઇક્વેશન શું હતું? 3t² - 12t + 9. હવે આ જે t ની વેલ્યુ આવી ને અહીંયા પુટ ઓન કરવાની. કેટલી આવી? 2. 2 નો સ્ક્વેર -12 2 + 9 3. 2 નો સ્ક્વેર 4 -12 2 = 24 + 9 તો શું આવશે? 12 - 24 + 9. 24 માંથી જઈએ તો -12 + 3. 12 માંથી 9 જાય તો -3 is the answer. हो गया ना? ऑनलाइन वाला ने समझ આવી? देखो
આપણે છે ને મોડ પૂછે ને, અરે મીન પૂછે ને મીન, તો આપણે શું કરતા હતા, બધાનું પ્લસ કરતા હતા, ડિવાઇડેડ બાય टोटल 1 2 3 4 5 6 7 6 तो 6 करता था, बराबर। अपने ऐसा करते थे मीन में શું કરતા હતા આપણે, બધાનું પ્લસ અને ડિवाइडेड बाय जितनी टोटल नंबर ऑफ फिगर है वो करते थे। अब क्या बोला है, मीडियन। अब मीडियन ढूंढने के लिए क्या करने का पता है, पहले इसको है ना इंक्रीजिंग ऑर्डर में वो करने का, पहले सबसे पहले 37 39 फिर 41 43 અને 47 ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં એને શું કે એરેન્જ કરવાનું। હવે જોઈ લેવાનું 1 2 3 4 5 6 1 2 3 4 5 6। હવે આ ઇવન નંબર આવે, ઇવન એટલે બેકી સંખ્યા, બરાબર। તો આ તો બેકી સંખ્યા જ છે ને, 1 2 3 4 5 ને 6। તો એનું અલગ ઇક્વેશન, જો એકી સંખ્યા આવે તો ઓડ સંખ્યા આવે તો કહું છું, જો આવી રીતે હોય આવું આપેલું છે કંઈ, અને આ કેટલી છે 1 2 3 4 અને 5, તો આ કેવી ઓડ એટલે એકી સંખ્યા છે। એકી સંખ્યા હોય તો જે વચ્ચેનું હોય ને, આ સાઈડ બે છોડા, જે વચ્ચેનું હોય ને એ જ આન્સર આવે મીડિયનનો, આ જ મીડિયન કહેવાય। બટ જ્યારે ઇવન એટલે બેકી સંખ્યા હોય ત્યારે શું કરવાનું, તો જો આપણે આ બે આ સાઈડથી છોડીએ, આ બે સાઈડથી 3 છોડીએ તો આ વચ્ચે ના આવે, તો અહીંયા બે છોડ્યા પછી જે વધે ને બંને, એ બંનેનું પ્લસ અને બાય 2, તો શું આવે 84/2 એટલે 42। ઇક્વેશન પણ છે n/2 પ્લસ n/2 પ્લસ 1, એવું બધું તમને ક્લમઝી થશે, એના કરતાં આવી રીતે યાદ રાખવાનું। હા, આ એમાં પાછું છોકરાઓને કન્ફ્યુઝ, એના કરતાં આ મેથડ જ ઇઝી પડશે। હવે ચાલો હું બીજું આપું છું, એ કરો। હા ચાલો, ઇવન વાળું જ આપો, મીડિયન જ ફાઇન્ડ કરવાનું મીડિયન જ ફાઇન્ડ। પહેલા એને ઇન્ક્રીઝિંગ, હંમેશા રૂલ શું યાદ રાખવાનું, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં નાખવાનું, એરેન્જ કરી દેવાનું, અને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાનું। જો બધાથી પહેલા શું કરવાનું, 13 પછી 15 પછી 16 17 18 અને 18। હવે કેટલા છે 1 2 3 4 5 6, n = 6 છે, 6 છે એટલે ઇવન થાય। ઇવન હોય તો કંઈ નહીં, આ બે છોડવાનું, વચ્ચે જે હોય ને બંનેનું પ્લસ અને ડિવાઇડેડ બાય 2, તો શું થાય 33/2 છે ને, 16.5 ઇઝ ધ મીડિયન। હવે મોડ ફાઇન્ડ કરવા માટેનું રૂલ, મોડ એટલે નંબર ઓફ ફ્રીક્વન્સી કોની વધારે છે, પણ આમાં બધાથી પહેલા કામ તો એરેન્જિંગ તો કરવું જ પડે બંનેમાં। मीडियन शोधવું હોય કે मोड शोधવું હોય, आपको ये क्या करना पड़ेगा, इसको अरेंज तो करना ही पड़ेगा इंक्रीजिंग ऑर्डर में। इंक्रीजिंग ऑर्डर में આપણે એરેન્જ કર્યું, એના પછી મોડનો મતલબ નંબર ઓફ ફ્રીક્વન્સી કોની વધારે છે, તો જો 13 એક વાર છે, 15 એક વાર છે, 16 એક વાર છે, 17 એક વાર છે, 18 બે વાર છે, તો મોડ કેટલો આવશે 18। જે વધારે હોય, સપોઝ આની જગ્યાએ મેં આવી રીતે વધારે આપ્યું હોય, તો હવે જો આમાં શું વધારે આવે, આ 1 2 3 અને 4 વખત 17 આવ્યું, 3 વખત 18 આવ્યું, તો આનો મોડ શું થાય 70। મોડ આવી રીતે એરેન્જ તો કરવું જ પડે। તમને ડાયરેક્ટ જોઈને ખબર પડતી હોય ને, તમને ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય એરેન્જ કર્યા વગર કે આ વધારે છે તો લખી કાઢો, પણ જો જેને ના સમજાતું એરેન્જ કરી લખજો, ને તો એકાદ રહી જશે ને, પાછું ટોટલ ગણવાનું કે આ જેટલા છે એટલા જ એરેન્જ કર્યા છે એ કરવાનું। આ મીડિયન કર્યું બેટા, આ જે શોધ્યું ને મીડિયન, તો આજ તો સમજાય મોડ એટલે નંબર ઓફ ટાઈમ્સ કઈ વસ્તુ વધારે આવે છે આમાંથી। હા, એટલે જ મોડ શીખવાડું છું ને, નંબર ઓફ કેટલી વધારે છે। ચલો હજુ એક એક્ઝામ્પલમાં 3 એ 3 શોધો, હું આપું છું। ચલો આની અંદર મીન શોધો, આનું મીડિયન શોધો અને આનું મોડ શોધો। ચલો 3 એ 3 શોધવાનું છે। મીન એટલે આ બધાનું પ્લસ ડિવાઇડેડ બાય કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 ડિવાઇડેડ બાય 10। મીન એટલે આ પ્લસ 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 આ ડિવાઇડેડ બાય 10। આનો આન્સર આવે 142 ડિવાઇડેડ બાય 10। તો આમાં 1 0 છે તો 1 પોઈન્ટ આ સાઈડથી કપાય, તો 14.2। ઠીક છે, મીડિયનમાં બધાથી પહેલા એરેન્જ કરવાનું, શું આવશે બધાથી પહેલા 11
30, 14, 14, 14, 15, 15, 16, 18. ઓકે હવે જો આપણે 10 છે એટલે આ સાઈડ થી 4 જાય અને આ સાઈડ થી 4 લેવાના બરાબર ઇવન હોય એટલે આવું કરવું પડે જો ઓડ હોય તો ડાયરેક્ટ વચ્ચે મળી જાય તો 14 તો 14 પ્લસ 14 ડિવાઇડેડ બાય 2 તો 28 ડિવાઇડેડ બાય 2 એટલે 14 હવે મોડ બધાથી વધારે કયું આવે છે તો 14 તો મોડ કયું થઈ જાય 14 સમજ આવ્યું मैंने क्या सिखाया है ये इंटीग्रेशन हाँ पावर वाला भी करो ये भी क्या सिखाया है कि आ છે ને આની બાજુમાં જોવાનું એનું ડેરિવેશન છે સાઇન નું cos થાય તો શું આવે આનો આન્સર हाँ इसलिए वो अब करो वही यही लॉजिक है कि मल्टीप्लिकेशन में क्या होना चाहिए उसका डेरिवेशन तो इसका क्या होगा पावर एक बढ़ेगी उससे डिवाइड करने का याद है ना तो देखो ना करवाती हूँ जो આ દેખાય છે સાઈન એની બાજુમાં એનું ડેરિવેશન હોય ને તો ઇન્ટિગ્રેશન શું થાય પાવર એક વધે અને પાવરથી ડિવાइड થાય પ્લસથી પણ આપણે પ્લસથી નહીં કે આ ઉપર લિમિટ લગાની 0 થી π/2 હવે સાઈન π/2 કેટલું થાય સાઈન π/2 upon 5 અને પ્લસ કોને કહે છે કલાક ક્યાં 4 વાગ્યા સુધી હવે हाँ ये तो सी तो चलेगा अब साइन π/2 1 होता है और नीचे 5 तो आंसर इज 1/5 बराबर ऐसे करने का है આટલું બધી વાર ના લાગે આમ જો હવે आम जो पहलू सबसे पहले क्या चेक करने का x या dx नहीं है dx है तो dy है तो ये क्या हो जाएगा बाहर निकल जाएगा x इंटीग्रेशन कुछ नहीं है तो 1 dy क्योंकि अपने को किसके अकॉर्डिंग करना है dy के આ વધારે ઈઝી છે જો अब આમાં શું આવશે x આનું 1 નું ઇન્ટિગ્રેશન શું થાય y પ્લસ c તો xy પ્લસ c આન્સર આવશે x * y આન્સર બધાથી ઈઝી એક્ઝામ્પલ યાદ શું રાખવાનું અહીંયા જો સપોઝ અહીંયા ઇન્ટિગ્રેશન x dx આપેલું હોત ને dx તો શું થાય પાવર એક વધે એનાથી ડિવાઈડ આ ઇન્ટિગ્રેશનનો રૂલ છે ઘાત એક વધે તેનાથી બગાય ડિફરન્શિએટરમાં ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું હા પણ એ લેન્ધી થઈ જાય ને આવશે પણ ક્લમઝી થશે એના કરતાં વધારે આપણે તો જે આની જે ડીવાય છે તો આમાં તો છે જ નહીં તો કોન્સ્ટન્ટ સમજી બહાર જ કરી દેવાનું સિમ્પલ ખબર પડી કે બહાર કાઢી દો એટલે પછી આ જે વધે એનું કરી દેવાનું એટલે પતી જાય આ વાળો કરો આ કાલે સમજાવ્યું હતું ને એ મેથડથી કરવાનું છે चलो सॉल्व करो चलो जो अब इसमें करने का क्या कल ये वाला करवाया था ऐसा log 25 કોનો છે 5 નો સ્ક્વેર 10 કોનો છે 10 નો સ્ક્વેર આવું છે માઇનસ log આ 2 અને આ 8 કોનો છે 2 ની 4 હવે મેં શું શીખવાડ્યું હતું આનો અને આનો જે બેઝ હોય આ જે પાવર હોય ને આગળ લઈ જવાનો આનો કેટલો છે 2 તો એ ઉપર મૂકવાનો આનો કેટલો છે તો એ નીચે મૂકવાનો અને log 5 ની 10 ठीक है आ 4 આગળ લઈ આવો તો 4 log 2 की 2 कैंसल आउट log 5 का 10 અને આનો આન્સર શું થાય log e હોય તો આન્સર 1 તો log 2 છે તો 1 તો માઇનસ આનો તો 1 થાય એટલે -4 એટલે આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર करवा दे ऑनलाइन वाला ने आ तो एकदम इजी है भाई ऑनलाइन वाले पता चली क्या करना है जो
આ સાઇન સ્ક્વેર 40 છે, આપણને તો ખબર છે ને કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 થાય, બરાબર. પણ આ તો બંને સાઇન છે, પણ આ જો કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. કોમ્પ્લિમેન્ટરી એટલે જે એંગલનો સરવાળો કેટલો થતો હોય 90 એને કોમ્પ્લિમેન્ટરી કહેવાય. તો હું સાઇનને કોસ આ 50 છે તો 40 લખી શકું. 40 અને 50 શું થાય 90. આ 90 થાય એટલે હું સાઇનની જગ્યાએ કોસ કોમ્પ્લિમેન્ટરી એંગલ લખી શકું. એટલે આવા ટાઈપનો એક્ઝામ્પલ આવે ને તો આ 40 પ્લસ સાઇનની જગ્યાએ કોસ સ્ક્વેર 40 ઇક્વલ ટુ, તો સાઇન થીટા પ્લસ કોસ થીટા સેમ આયા તો 1. આ પૂછાઈ જાય કેવી મજા આવી જાય, ફટાકથી 1.